નમસ્કાર દોસ્તો, આ સવાણી વિસ્તારની અંદર અમારે મનોજભાઈ ક્યાં ગયા શેઠ? અહીં આવો તમે. મૌલિકભાઈ, હા, ડાયમંડની આ ફેક્ટરી ચલાવે. તમારા હીરા તો બહુ સાડા જાડા મેં જોયા, 2 કેરેટના હીરા આપો છો અને એમાં તમે કામ કરો છો સવારથી આવીને સાંજ સુધી. પણ જે વ્યસન કરો છો એના માટે હું આવ્યો છું. અમે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ. સુરતની સાથે સાથે ગુજરાતમાં ક્યાંય પણ અમને આમંત્રણ મળે તો અમારા સ્વ ખર્ચે અમે ક્યાં પ્રોગ્રામ કરીએ, એટલે કે લોકોને સમજાવીએ છીએ. અમે કોઈ સાધુ સંત કે મહંત નથી, પણ અમે જે અનુભવ કર્યો છે એ તમારા સુધી અમે શેર કરતા હોઈએ છીએ. કોઈ પણ જગ્યાએથી ડાયમંડ કંપનીની અંદર વધારે વ્યસનનો માહોલ હોય અથવા તો કોઈ કથા પ્રસંગની અંદર બોલાવે તો પણ અમે જતા હોઈએ છીએ. જે વ્યસન તમે કરો છો એનો નુકસાની કેટલી છે એ લોકો જ્યાં સુધી એનું સેવન કરતા હોય ત્યાં સુધી એને અંદાજો ન હોય. અત્યારે ઘરની અંદર એક પરિવારની અંદર 2-3 લોકો વ્યસન કરતા હોય તો એને ભગવાન આવે તો બચાવી શકે નહીં, કારણ કે એની અંદર કેટલો બધો ટેક્સ નાખવામાં આવ્યો છે કે તમે 100 રૂપિયાનું વ્યસન કરો તો એમાં 40 રૂપિયા તો તમારો ટેક્સ વયો જાય. એટલે આવું તમે જીવનભર ખાધે રાખો, એમાં કોઈ દી રજા આવતી નથી. અમારા મૌલિકભાઈનો ફોન સવારે આવ્યો કે મારે પોતાની વ્યસન મેકવું છે અને હું એક ડાયમંડની ફેક્ટરી ચલાવું છું અને મારી ત્યાં રત્ન કલાકારો 35-40 જેવા રત્ન કલાકારો કામ કરે છે. તો મેં કીધું અમે આવશું. તો અમે અત્યારે આવી અને તમને આ જાણ કરવા માટે આવ્યા છીએ કે હમણાં જ મારે એક જહાંગીરપુરાથી યોગ ટીચર એટલે કે યોગનું સેન્ટર ચલાવતા હોય, જેની અંદર સવારે યોગ કરવા માટે આવતા હોય, એ યોગા ટીચરનું એવું કહેવું હતું કે મારે 12 જણાનું ગ્રુપ છે, એમાં 7 જણાને મોઢાના કેન્સર છે. એટલે એના ગ્રુપની અંદર જો કે કેન્સર આવે ત્યારે એની પાસે જતા હોય છે કે ભાઈ આનું યોગ કરવાથી સારું થઈ જાય, કોઈ કે ગૌમૂત્ર લેવાથી સારું થઈ જાય, પછી તો જ્યાં સીધે ત્યાં લોકો જતા હોય. એટલે કેન્સરનો એટલો બધો ભયંકર રેશિયો પંજાબ કરતા અત્યારે ગુજરાતમાં હરણફાળ ભરી રહ્યું છે. અને આપણા સગા સંબંધીમાં રોડે ક્યાંક રજા હોય ત્યારે આટો મારીએ તો કોક ને કોક મોઢું કાપેલું જોવા મળે છે. લોકોને તમે સમજાવો તો એમ કે સ્ત્રીઓ ક્યાં, લેડીઝો ક્યાં વ્યસન કરે તો એને કેન્સર થાય. પણ જડબાનું કેન્સર ફક્ત ને ફક્ત તમાકુ, માવા, ગુટખા આવું ચાવવાથી થાય છે. અને એ કંપની પણ તમને કહી રહી છે કે આનું સેવન કરવાથી દર્દનાક મોત થશે. એટલે દર્દનાક એટલે દર્દ એટલે રીબાવું, ટોબેકો એટલે તમાકુ, સેવન કરવું એટલે ખાવું, મોત એટલે મરી જવું. તમને સીધો શ્રાપ આપે છે કે તમે આનું સેવન કરશો તો રીબાઈને મરશો. છતાંય પણ આપણને એનો અંદાજ નથી કે આ શું કહેવા માંગે છે. અને આપણે આપણા મોજ શોખ ખાતર ખાઈએ છીએ. પછી એવા ઘણા લોકો અમારી પાસે આવે છે કે ભાઈ અમારે એકવાર ઓપરેશન કરાવ્યું, બીજી વાર પાછું કરાવવાનું છે, અને કાં કોઈ ત્રીજી વાર પાછી સર્જરી ફેલ થઈ ગઈ છે. અત્યારે દાન ફાળા માટે તમે વિડીયો મૂકો તો 1 રૂપિયો કોઈ દેતું નથી, કારણ કે આવા દિવસભરમાં તમને કેટલાય વિડીયો સોશિયલ મીડિયામાં દેખાતા હોય કે ભાઈ દાન ફાળા માટેના કે અમારે ઓપરેશન કરાવવું છે, કેન્સરની બીમારી છે, આવા વિડીયા ફરતા હોય છે, પણ કોઈ કાંઈ દેતું નથી. એવો મને ઘણી જગ્યાએ વિડીયા બનાવવાનું કે ઘણી જગ્યાએ મેં મુલાકાત કરી છે. તમને આનો અંદાજ ન હોય તો કેન્સર હોસ્પિટલમાં પણ તમે આટો મારીને જોઈ શકો. એટલે મારી તો તમને 2 હાથ જોડીને એક વિનંતી છે કે તમે જે ડાયમંડ સમકાવી રહ્યા છો એની સમક આપવામાં આપણી સમક ઝાંખી ન પડી જાય, એના માટે તમાકુ, માવા, ગુટખા, બીડી જે કાંઈ વ્યસન હોય એને આજને આજ આવડા ડોલમાં નાખી દેવું જોઈએ, કચરાની ડોલમાં. એ આપણે હાથ પેઢીમાં કોઈને કામનું નથી. આ સંદેશો લઈને અમે કારખાને જ્યાં અમને કહે ત્યાં જાય છીએ. બાકી અમારી ઓફિસ છે, જ્યાં લોકો અમારો વિડીયો જોઈને આવે તો એને અમે સમજાવતા હોય છે. એનો એક આયુર્વેદિક મુખવાસ આવી એને આપતા હોય છે, જેના માધ્યમથી એને છૂટી શકે. હવે તમને એમ થતું હોય છે કે આ શું હશે, તો તમે કોઈ પણ વસ્તુ હોટલમાં જમવા ગયા ત્યાંથી તમે હળી કે મુખવાસ ફ્રી મળે છે જમ્યા પછી, એ હળી તમે ગીંજામાં રાખો છો અને તમને દાંત કોતરવાની ટેવ નથી છતાં તમે દાંતમાં ભરાવો છો અને પાછી હળી ગીંજામાં નાખી ગયો છો. એવું 15 દિવસ કરો એટલે એ આદતમાં બદલાવ થઈ જાય. એમ એની તમને આદત પડી જાય. 16મા દિવસે એ હળી તમારે ગીંજામ ન હોય, તમારે ઊભું થઈને એને ગોતવી પડે, કાં બીજું કાંઈ એવું યંત્ર લેવું પડે કે તમારા દાંતમાં જાય. એટલે ટૂંકમાં તમને આદત પડી જાય. એવી જ રીતે આ પાન માવા તમે જે ખાવ છો એ તમે ક્યારે આખો માવો ન ખાતો હોય, ટુકડેથી શરૂઆત કરી હોય, પણ એને છોડી દેવું અતિ આવશ્યક છે. બરાબર છે? એટલે જે કાંઈ વસ્તુને તમે 15 દિવસ અનુસરો એ તમારે આદત પડી જાય છે. એટલે આવી રીતે વ્યસન કરી અને લોકો પોતાનું જીવન બરબાદ કરતા હોય, પરિવારના સભ્યો પાછળથી બહુ હેરાન પરેશાન થતા હોય. આવું બધું બહુ 3 વર્ષમાં મેં જાણ્યા જોયા પછી હું લોકોને કહી શકું છું. તો તમારે કોઈને પણ એવું નાનું મોટું કાંઈ વ્યસન હોય તો તમે છોડી દેજો. એનો મુખવાસ પણ અમે લાવ્યા છીએ, તમારે જરૂર પડે તો તમે એ લઈ શકો છો.
અને કોઈ પાસે પૈસા ન હોય તો એને મારા તરફથી હું ફ્રીમાં પણ આપીશ, પણ તમે વ્યસન મૂકો એવી મારી તમને વિનંતી છે. આપ સૌએ મને થોડી વાર માટે સાંભળ્યો, તમારું કામ ધંધો ખોટી કરીને એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ધન્યવાદ.